મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટ 1 ના જે પર્યાવરણના 1 થી 5 ના ક્વેશ્ચન્સ અને આન્સર જોવાના છીએ. તો ફર્સ્ટ આપણે પર્યાવરણના ક્વેશ્ચન્સ જોઈએ છીએ. તો આપણે પહેલો જ ક્વેશ્ચન અહીં મૂક્યો છે, પર્યાવરણ એટલે શું? તો પર્યાવરણનો મતલબ થશે પરી વત્તા આવરણ. પરી એટલે આપણી આસપાસ અને આવરણ એટલે પડ. અને આ જે શબ્દ છે પર્યાવરણ એ ફ્રેન્ચ શબ્દ છે, એ પણ તમારે નોટ કરી દેવું. હવે પ્રશ્ન 1 થી સ્ટાર્ટ કરીશું આપણે. ગુજરાત વન વિભાગ દ્વારા મે 2025માં કોની વસ્તી ગણતરી કરવામાં આવી? ઓપ્શન એ છે એશિયાઈ ચિંકારા, બી ઓપ્શન છે એશિયાઈ સિંહ, સી ઓપ્શન છે નીલગાય કે ડી રીંછ? તો સાચો જવાબ આવશે એશિયાઈ સિંહ. પ્રશ્ન 2 છે, ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર CEE ક્યાં આવેલું છે? તો એનું વડું મથક ક્યાં આવેલું છે? તો ઓપ્શન એ છે વડોદરા, બી ઓપ્શન છે આહવા, સી ઓપ્શન છે જુનાગઢ અને ડી ઓપ્શન છે અમદાવાદ. તો સાચો જવાબ આવશે અમદાવાદ. પ્રશ્ન 3, નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? એ વડોદરા સયાજી બાગ, બી અમદાવાદ કમલા નહેરુ પાર્ક, સી રાજકોટ સરથાણા નેચર પાર્ક કે ડી ઓપ્શન જુનાગઢ સક્કરબાગ? તો સાચો જવાબ આવશે સી રાજકોટ સરથાણા નેચર પાર્ક. કેમ? એનો પણ અહીંયા જવાબ લખ્યો છે. સરથાણા નેચર પાર્ક જે છે ને એ સુરતમાં આવેલું છે. તો આ પણ ક્વેશ્ચન તમે યાદ રાખી શકો કે સરથાણા નેચર પાર્ક એ સુરતમાં આવેલું છે. પ્રશ્ન 4, ગુજરાતમાં પર્યાવરણ માટે કાર્યરત સંસ્થા ગુજરાત ઇકોલોજીકલ સોસાયટી GEC નું વડું મથક ક્યાં આવેલું છે? તો ઓપ્શન એ છે વડોદરા, ઓપ્શન બી છે આહવા અને ઓપ્શન સી છે જુનાગઢ અને ડી ઓપ્શન અમદાવાદ. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ વડોદરા. પ્રશ્ન 5, ગુજરાતમાં કાર્યરત સંસ્થા વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ વાલ્મી નું વડું મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ છે વડોદરા, ઓપ્શન બી છે આણંદ અને ઓપ્શન સી છે જુનાગઢ કે ઓપ્શન ડી છે અમદાવાદ? સાચો જવાબ આવશે ઓપ્શન બી આણંદ. આના વિશે વધુ માહિતી અહીંયા નીચે આપી છે. ગુજરાતમાં વાલ્મીની સ્થાપના 1980માં આણંદ ખાતે વર્લ્ડ બેંકના નાણાકીય સહયોગથી થઈ હતી. તો આ પણ એક તમે જનરલ નોલેજ તરીકે યાદ રાખી શકો છો. આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. પ્રશ્ન 6, સ્વચ્છ સર્વેક્ષણ 2018 અંતર્ગત લીલા રંગને કચરા ટોપલીમાં નીચે પૈકી કઈ વસ્તુ નાખવાની હોય છે? એ પ્લાસ્ટિકની બોટલો, બી છાપા, સી સડેલા ફળ, ડી કાપડના નકામા ટુકડા? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી સડેલા ફળ. પ્રશ્ન 7, વાતાવરણ એ નીચેનામાંથી કયા ઘટક સાથે જોડાયેલ છે? તો એ ઓપ્શન છે પાણી જળ, બી ઓપ્શન છે હવા વાયુ, સી ઓપ્શન છે જમીન મૃદા, ડી ઓપ્શન જીવ સૃષ્ટિ? સાચો જવાબ આવશે ઓપ્શન બી હવા વાયુ. પ્રશ્ન 8, જલાવરણ એ નીચેનામાંથી કયા ઘટક સાથે જોડાયેલું છે? તો આ તો તમને આઈડિયા આવી જ ગયો હશે. ઓપ્શન એ પાણી, ઓપ્શન બી હવા, ઓપ્શન સી જમીન કે ઓપ્શન ડી જીવ સૃષ્ટિ? તો સાચો જવાબ આવશે પાણી જળ. પ્રશ્ન 9, મૃદાવરણ એ નીચેનામાંથી કયા ઘટક સાથે જોડાયેલ છે? ઓપ્શન એ પાણી, ઓપ્શન બી હવા, ઓપ્શન સી જમીન કે મૃદા કે ઓપ્શન ડી જીવ સૃષ્ટિ? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી જમીન મૃદા. પ્રશ્ન 10, જીવાવરણ એ નીચેનામાંથી કયા ઘટક સાથે જોડાયેલ છે? તો એ પાણી, બી હવા,
સી જમીન કે ડી જીવસૃષ્ટિ? તો સાચો જવાબ આવશે ડી જીવસૃષ્ટિ. પ્રશ્ન 11. બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો નીચે પૈકી કઈ સંસ્થા કરે છે? ઓપ્શન એ છે FAO, ખોરાક અને કૃષિ સંગઠન, જેનું હેડક્વાર્ટર રોમમાં આવેલું છે. બી યુનેસ્કો, જેનું હેડક્વાર્ટર પેરિસમાં છે. ઓપ્શન સી WHO, વિશ્વ આરોગ્ય સંગઠન, જેનું હેડક્વાર્ટર જીનીવામાં આવેલું છે. અને ડી ઓપ્શન યુનિસેફ, જેનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં આવેલું છે. તો અહીંયા મિત્રો મેં હેડક્વાર્ટર પણ આપ્યા છે, જેથી તમને એ પણ યાદ રહે અને કદાચ એ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે એનો આન્સર આપી શકો. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી યુનિસેફ, જેનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે. પ્રશ્ન 12. સૂર્ય કિરણોના પરાવર્તનથી રચાતા રંગબેરંગી પટ્ટાઓ કયા નામે ઓળખાય છે? એ ઓપ્શન મૃગજળ, બી વર્ણપટ, સી સુમેરુ જ્યોતિ એટલે કે અરોરા અને ડી ટિન્ડલ અસર. તો સાચો જવાબ આવશે સુમેરુ જ્યોતિ એટલે કે અરોરા, સી ઓપ્શન. પ્રશ્ન 13. પ્રકૃતિ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના ટકાઉ ઉપયોગના ક્ષેત્રમાં કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે? તો ઓપ્શન એ છે IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. બી યુનેસ્કો, જેનું હેડક્વાર્ટર પેરિસમાં છે. અને સી ઓપ્શન છે WHO, વિશ્વ આરોગ્ય સંગઠન. અને ડી ઓપ્શન છે યુનિસેફ, ન્યુયોર્ક. તો અહીંયા આપણે એ ઓપ્શન IUCN છે, એનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડમાં છે, અહીંયા મેં લખ્યું નથી. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ IUCN, જેનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડમાં છે. અને આનું કામ વધારે તમને ડિટેલમાં કહું તો જે પણ પ્રાણીઓ છે એ લુપ્ત થવાના આરે છે એની જે નોંધ રેડ બુકમાં કરવામાં આવતી હોય છે, તમને ખબર જ છે. તો એ જે કાર્ય કરે છે એ IUCN સંસ્થા છે. બરોબર. પ્રશ્ન 14. કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાતો નથી? એ ઓપ્શન છે મિથેન એટલે કે CH4, બી ઓપ્શન છે કાર્બન મોનોક્સાઇડ CO, સી ઓપ્શન છે નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે N2O, ઓપ્શન ડી છે ક્લોરોફ્લોરોકાર્બન. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી કાર્બન મોનોક્સાઇડ. પ્રશ્ન 15. મારી આસપાસ નામનું પાઠ્યપુસ્તક કયા ધોરણના પર્યાવરણ વિષય માટેનું પાઠ્યપુસ્તક છે? ઓપ્શન એ છે ધોરણ 3, ઓપ્શન બી છે ધોરણ 4, ઓપ્શન સી છે ધોરણ 5 કે ઓપ્શન ડી ધોરણ 2. તો સાચો જવાબ આવશે ધોરણ 3, એ ઓપ્શન. પ્રશ્ન 16. ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે? ઓપ્શન એ છે કમલા નહેરુ જિયોલોજીકલ પાર્ક અમદાવાદ, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ બાયોલોજીકલ પાર્ક ઝારખંડ, ઓપ્શન સી વીર માતા જીજાબાઈ ઉદ્યાન પ્રાણી સંગ્રહાલય મુંબઈ કે ડી ઓપ્શન સક્કરબાગ જુનાગઢ. બરોબર. તો આટલામાંથી સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સક્કરબાગ જુનાગઢ. આના વિશે વધારે માહિતી આપણે આપી દઈએ તો આનો ઈસવીસન 1863માં આ સક્કરબાગ જૂ જે છે એ મોહબ્બત ખાન બીજાએ બનાવ્યું હતું. તો આ એક વધારાની માહિતી છે જે તમારે યાદ રાખી શકો છો અને ક્વેશ્ચન જે આ માહિતી તમારે એક્ઝામ માટે ઉપયોગી છે. પ્રશ્ન 17. ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 21મી માર્ચ, ઓપ્શન બી છે 19મી માર્ચ, ઓપ્શન સી છે 20મી માર્ચ કે ઓપ્શન ડી છે 20મી એપ્રિલ. સાચો જવાબ આવશે ઓપ્શન સી 20મી માર્ચ. પ્રશ્ન 18. જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ ઓપ્શન છે 22મી માર્ચ,
ઓપ્શન બી છે 19મી માર્ચ, ઓપ્શન સી છે 20મી માર્ચ કે ઓપ્શન ડી છે 20મી એપ્રિલ? સાચો જવાબ આવશે 22મી માર્ચ. પ્રશ્ન 19, જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 22મી માર્ચ, ઓપ્શન બી છે 22 મે, ઓપ્શન સી છે 20 મે કે ઓપ્શન ડી છે 20મી એપ્રિલ? તો સાચો જવાબ આવશે 22 મે. પ્રશ્ન 20, મહાસાગર એટલે કે સમુદ્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 8 જૂન, ઓપ્શન બી છે 22 જૂન, ઓપ્શન સી છે 20 જૂન કે ઓપ્શન ડી છે 20 મે? સાચો જવાબ આવશે એ ઓપ્શન 8 જૂન. પ્રશ્ન 21, ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 16 સપ્ટેમ્બર, ઓપ્શન બી છે 22 સપ્ટેમ્બર, ઓપ્શન સી 20 ઓક્ટોબર કે ડી ઓપ્શન 20 નવેમ્બર? સાચો જવાબ આવશે 16 સપ્ટેમ્બર એ ઓપ્શન. પ્રશ્ન 22, રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? ઓપ્શન એ છે 25%, ઓપ્શન બી છે 23%, ઓપ્શન સી છે 33% કે ઓપ્શન ડી છે 11.18%? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી 33%. પ્રશ્ન 23, ખેજડીના વૃક્ષો સામાન્યતઃ કયા પ્રકારના પ્રદેશમાં વધુ જોવા મળે છે? ઓપ્શન એ છે પર્વતીય વિસ્તાર, ઓપ્શન બી છે દરિયા કિનારો, ઓપ્શન સી છે રણ વિસ્તાર, ઓપ્શન ડી છે મેંગ્રોવ જંગલ? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી રણ વિસ્તાર. તો મિત્રો આ પહેલો ભાગ હતો. આવનારા ભાગમાં વધારે આપણે બીજા ક્વેશ્ચન્સ કરીશું. તો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને હજુ સુધી જો ચેનલને આપણે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. આ ટાઈપના ટેટ 1, ટેટ 2 બધી જ સિરીઝ તમને આ ચેનલ પર મળશે. ધન્યવાદ. હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે ટેટ 1માં પર્યાવરણ વિષય ઉપર જે મેથડ્સ આવે છે, પદ્ધતિ, એના પ્રશ્નો અને એના આન્સર્સ આપણે જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, પ્રોજેક્ટ કાર્યમાં શું મહત્વનું હોય છે? તો જવાબ આવશે જૂથ કાર્ય. બીજો પ્રશ્ન, ફક્ત ખરા ખોટા વિધાન નક્કી કરો તે કયો હેતુ સ્પષ્ટ કરે છે? તો જવાબ આવશે જ્ઞાન. પ્રશ્ન 3, પર્યાવરણ અભ્યાસમાં પાયાના કૌશલ્યો કયા છે? તો જવાબ આવશે વાંચન, લેખન અને મૌખિક અભિવ્યક્તિ. આ 3 જે છે એ પર્યાવરણ અભ્યાસના પાયાના કૌશલ્યો છે. પ્રશ્ન 4, ઓસુબેલે શાની હિમાયત કરી છે? તો જવાબ આવશે નિગમનાત્મક અધ્યયનની હિમાયત કરી છે. પ્રશ્ન 5, અવલોકન પદ્ધતિથી બાળકને કેવું જ્ઞાન મળે છે? તો જવાબ આવશે પ્રાથમિક પ્રત્યક્ષ જ્ઞાન. પ્રશ્ન 6, કથન ચર્ચા પદ્ધતિમાં કોનું મહત્વ વધારે હોય છે? તો જવાબ આવશે શિક્ષકનું. તો આ ખાસ મિત્રો ધ્યાન રાખજો, કથન ચર્ચામાં શિક્ષકનું મહત્વ વધારે હોય છે. પ્રશ્ન 7, પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ અસરકારક હોય છે કયા મહાન ચિંતકોએ વાત કરેલી છે? તો આ પર્યાવરણ દ્વારા જે શિક્ષણ અપાય છે એ અસરકારક હોય એવું કોણે કોણે કીધેલું છે? તો આ પણ એક મહત્વનો પ્રશ્ન છે મિત્રો. તો એનો જવાબ આવશે ટાગોર, રૂસો, ગાંધીજી અને જ્હોન ડ્યુઈ. આ બધાએ પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ અસરકારક હોય છે તેમને કીધેલું છે. 4 જણા યાદ રાખવાનું છે મિત્રો, ટાગોર, રૂસો, ગાંધીજી અને જ્હોન ડ્યુઈ.
પ્રશ્ન 8. રૂસો કયા વાદના શિક્ષણ ચિંતક હતા? તો જવાબ આવશે મિત્રો પ્રકૃતિવાદ. એટલે રૂસો એટલે યાદ રાખવાનું પ્રકૃતિવાદ. પ્રશ્ન 9. પર્યાવરણીય અભ્યાસની ધોરણ 1 થી 5 માં અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓ કઈ કઈ છે? તો આ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે. અધ્યયન નિષ્પત્તિઓ પૂછાઈ શકે છે મિત્રો. તો કૌશલ્યો, અનુકૂલન, કાર્યકારણ સંબંધ, સહ અસ્તિત્વનો સ્વીકાર, જીવતા જીવન સાથેનો અનુબંધ, પર્યાવરણનું જતન અને સંવર્ધન, પર્યાવરણ પ્રેમી સમાજની રચના. આ બધા જ જે છે અધ્યયન નિષ્પત્તિઓ એ પર્યાવરણ અભ્યાસની ધોરણ 1 થી 5 માં આપણે શીખીએ છીએ. પ્રશ્ન 10. બાળકને પર્યાવરણ કેવી ભાવના કેળવે છે? આ પણ એક મહત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ પણ વધારે છે. તો જવાબ આવશે અનુભૂતિ અને વસુધૈવ કુટુંબકમ. આ બે જે છે ભાવનાઓ એ કેળવે છે. પિયાજે કયા સિદ્ધાંતો પર ભાર આપ્યો છે? તો એમને કયો સિદ્ધાંત પર ભાર આપ્યું છે? તો જવાબ આવશે ખ્યાલોનું ઘડતર, મૂર્ત અનુભવોનું શાબ્દિક અને સાંકેતિક સ્વરૂપોમાં રૂપાંતર, અને ત્રીજું તાર્કિક વિચારોનું મૂલ્યાંકન. આ 3 સિદ્ધાંતો પર વધારે ભાર આપ્યો છે. પ્રશ્ન 12. પર્યાવરણ શિક્ષણમાં કઈ પદ્ધતિએ સૌથી વધુ અસરકારક પદ્ધતિ કહેવાય છે? તો જવાબ આવશે ક્ષેત્ર. તો ક્ષેત્ર પદ્ધતિ એ પર્યાવરણ શિક્ષણમાં સૌથી અસરકારક પદ્ધતિ મનાય છે. પ્રશ્ન 13. અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ શું છે? તો જવાબ આવશે જવાબનો અંદાજો લગાવવો અને પછી તપાસ કરવી કે તે કામ કરે છે કે નહીં, તે અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ છે. તો બે વસ્તુ છે, જવાબનો અંદાજો લગાવવો અને પછી તપાસ કરવી કે કામ કરે છે કે નહીં, મતલબ કે ઓબ્ઝર્વેશન. પ્રશ્ન 14. પ્રોજેક્ટ પદ્ધતિ એ શું છે? તો અહીંયા પ્રોજેક્ટ પદ્ધતિનો મતલબ કુદરતી વાતાવરણમાં કાર્ય. આ પ્રોજેક્ટ પદ્ધતિની એક વ્યાખ્યા કહી શકાય, જે પર્યાવરણની દ્રષ્ટિએ પર્યાવરણની સાપેક્ષમાં આ વ્યાખ્યા તમે યાદ રાખી શકો. અને બીજી વ્યાખ્યા આવી રીતના પણ આપી શકાય, સામાજિક પરિસ્થિતિમાં હેતુપૂર્વકની પદ્ધતિ. સામાજિક પરિસ્થિતિમાં હેતુપૂર્વકની પદ્ધતિ. પ્રશ્ન 15. પર્યાવરણને કઈ અધ્યયન પદ્ધતિમાં બાળકો પોતાની બધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે? તો આવશે અવલોકન એટલે કે નિરીક્ષણ પદ્ધતિ. તો નિરીક્ષણ અથવા અવલોકન પદ્ધતિ બેમાંથી જે પણ હોય ઓપ્શનમાં એ સાચું આવશે. પ્રશ્ન 16. પ્રોજેક્ટ પદ્ધતિનો પ્રથમ સોપાન કયું છે? તો પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન જવાબ આવશે પ્રોજેક્ટની પસંદગી. પ્રશ્ન 17. પર્યાવરણ અભ્યાસના હેતુઓને સિદ્ધ કરનારી ઉત્તમ પદ્ધતિ કઈ છે? તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિ. પ્રશ્ન 18. પ્રોજેક્ટનો વિષય કોના દ્વારા પસંદ થવો જોઈએ? તો જવાબ આવશે, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, વિદ્યાર્થી દ્વારા. તો પ્રોજેક્ટનો વિષય એ વિદ્યાર્થી પસંદ કરે તો વધારે અસરકારક રહે. પ્રશ્ન 19. પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવા કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો જવાબ આવશે સર્વેક્ષણ પદ્ધતિ. પ્રશ્ન 20. વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવી એ કઈ પદ્ધતિની વિશેષતા છે? તો જવાબ આવશે આગમન પદ્ધતિ. પ્રશ્ન 21. ગુરુદેવ ટાગોરે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? આ મિત્રો તમને ખબર પણ હશે, અને આ પ્રશ્ન પણ એવો છે જે પૂછાઈ શકે છે. તો આવશે જવાબ શાંતિ નિકેતન. ગુરુદેવ ટાગોર યાદ રાખવાનું, શાંતિ નિકેતન. પ્રશ્ન 22. પર્યાવરણની કઈ પદ્ધતિ દ્વારા જીવનનો વાસ્તવિક અનુભવ થાય છે?
પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો કયા છે? તો જવાબ લખીશું. પ્રોજેક્ટની પસંદગી, બીજું છે પ્રોજેક્ટનું આયોજન, પ્રોજેક્ટનું અમલીકરણ, અહેવાલ લેખન અને રજૂઆત, અને છેલ્લે મૂલ્યાંકન. તો 5 સોપાનો છે પ્રોજેક્ટ પદ્ધતિના. પ્રોજેક્ટની પસંદગી, પ્રોજેક્ટનું આયોજન, અમલીકરણ, અહેવાલ લેખન અને રજૂઆત અને મૂલ્યાંકન. પ્રશ્ન 24, પર્યાવરણ મૂલ્યાંકનના પ્રકાર જણાવો. તો 2 પ્રકાર છે, ઔપચારિક તથા અનૌપચારિક મૂલ્યાંકન. એ પદ્ધતિ આધારિત આ 2 કહેવાય. અને બીજા 2 જે છે સમય આધારિત, એ પ્રગતિમૂલક અને પરિપાકમૂલક મૂલ્યાંકન. આ 2 આવે. પણ પદ્ધતિ આધારિત પૂછ્યા હોય તો ઔપચારિક તથા અનૌપચારિક આવે, અને સમય આધારિત અગર પૂછે છે તો પ્રગતિમૂલક અને પરિપાકમૂલક. આ રીતના યાદ રાખવાનું. પ્રશ્ન 25, જ્હોન ડુઈએ કયા પર્યાવરણ ઉપર ભાર મૂકે છે? સામાજિક પર્યાવરણ. તો જ્હોન ડ્યુઈ એટલે કે સામાજિક પર્યાવરણ. પ્રશ્ન 26, જીન જેક્સ રૂસો એ પોતાના કયા પુસ્તકમાં ભૌતિક, રાજકીય અને સામાજિક પર્યાવરણમાંથી પરિમિત કરી શિક્ષણ કરવાની વાત કરી છે? તો જવાબ આવશે એમિલ. જવાબ આવશે એમિલ. જીન જેક્સ રૂસો અને પુસ્તક એની વાત કરી હોય ભૌતિક, રાજકીય અને સામાજિક, તો યાદ રાખવાનું એમિલ. પ્રશ્ન 27, પર્યાવરણ શિક્ષણ ક્યારે સિદ્ધ થયું કહેવાય? તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણ વ્યવહારિક જીવનમાં ઉપયોગ થાય ત્યારે સિદ્ધ થયું કહેવાય. પ્રશ્ન 28, પર્યાવરણીય અભ્યાસના અધ્યાપન માટેની વિવિધ પદ્ધતિઓ કઈ કઈ છે? તો જવાબ આવશે અવલોકન પદ્ધતિ, પ્રવાસ પદ્ધતિ, વાર્તા પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ. તો આ 4 પદ્ધતિઓ યાદ રાખવાની. અપ્ર, વાપ્ર એ રીતના યાદ રાખી શકો. અવલોકન, પ્રવાસ, વાર્તા, પ્રયોગ. અપ્ર, વાપ્ર. પ્રશ્ન 29, બાળક પ્રવાસ પદ્ધતિથી શું શીખી શકે છે? તો જવાબ લખીશું પ્રત્યક્ષ અવલોકન અને વાસ્તવિક અનુભવો. પ્રશ્ન 23, એનસીએફ એટલે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005ના અધ્યયનના કયા નવા અભિગમ પ્રક્રિયામાંથી પસાર થવાથી જ્ઞાનનું સર્જન થાય છે? તો એનો જવાબ આવશે અનુભવ આધારે ચિંતન, વિનિયોગ અને નિષ્કર્ષ. આ 4 વસ્તુ છે, અનુભવ આધારે ચિંતન, વિનિયોગ અને નિષ્કર્ષ. તો અહીંયા એક બીજો પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે કે એનસીએફ નું ફૂલ ફોર્મ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. આ પણ યાદ રાખી શકો તમે. પ્રશ્ન 31, પર્યાવરણ અધ્યયનના અભિગમ કોણે કોણે આપેલા છે? તો જવાબ લખીશું પિયાજે, વિગોત્સ્કીએ, બ્રુનરે અને ઓસુબેલે. આ 4 વ્યક્તિઓએ પર્યાવરણ અધ્યયનના અભિગમ આપેલા છે. તો મિત્રો આ કેટલાક પર્યાવરણ વિષયમાં ટેટ 1 માટે ધોરણ 1 થી 5માં જે મેથડ્સ કહેવાય છે, પદ્ધતિ પર્યાવરણ માટે, એના કેટલાક પ્રશ્નો આપણે ઇમ્પોર્ટન્ટ જે પૂછાઈ શકે છે અહીંયા તમને એના આન્સર સાથે બતાવ્યા છે. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ખાસ વાત, ઘણા લોકોની કોમેન્ટ એ પણ આવે છે કે આની તૈયારી ટેટ 1ની કઈ રીતના કરવી, એનું એક માળખું કે એવો એક વિડીયો બનાવો. તો હું કોશિશ કરીશ અને જલ્દી તમારા સામે એ વિડીયો લાવીશ. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે ગણિત છે, બાકીના જે બી વિષય છે, અંગ્રેજી છે, બધા ઉપર વિડીયો જલ્દી જ લાવવાના છીએ. ધન્યવાદ. હલો મિત્રો, આપણે આજના વિડીયોમાં ટેટ 1 માટે પર્યાવરણ વિષયમાં ભાગ 2 લાવ્યા છીએ. આજના ભાગમાં આપણે વિષય વસ્તુ જોવાના છીએ. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પ્રશ્નો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે, કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો સાચો જવાબ આવશે ભરૂચ.
પ્રશ્ન 2, ધોરણ 4 પર્યાવરણમાં પહેલો પાઠ કયો છે? સાચો જવાબ આવશે ઓપ્શન એ, રોજ નિશાળે જઈએ. પ્રશ્ન 3, ધોરણ 3 ના એકમ આપણા વાહનોમાં કયું ગીત આપવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, રેલગાડી છુક છુક છુક. પ્રશ્ન 4, ધોરણ 3 આસપાસ એકમ આપણા સાથીઓમાં આવતી મીનુની ગાયનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ગંગા. પ્રશ્ન 5, ધોરણ 4 પર્યાવરણ નંદુ સાથે એક દિવસ એકમમાં નંદુ કોણ હતું? તો નંદુનું જે પાત્ર છે એ કોણ હતું? તો ઓપ્શન એ છે હાથીનું બચ્ચું, ઓપ્શન બી ઘોડાનું બચ્ચું, બકરીનું બચ્ચું કે ગધેડાનું બચ્ચું. તો સાચો જવાબ આવશે એ ઓપ્શન, હાથીનું બચ્ચું. પ્રશ્ન 6, કબડ્ડી 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 એકમ કયા ધોરણમાં આપેલો છે? તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ધોરણ 4 પર્યાવરણ. પ્રશ્ન 7, આપણી લાગણીઓની ભાગીદારી એકમમાં સીમા કયા ધોરણમાં ભણતી હતી? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ધોરણ 3. પ્રશ્ન 8, ધોરણ 4 પર્યાવરણ આસપાસ કુલ કેટલા એકમો આવેલા છે? મતલબ કેટલા એકમો આપેલા છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 25 એકમ. પ્રશ્ન 9, ધોરણ 2 પર્યાવરણનું નામ શું છે? તો રમોલ, કલોલ, પૃથ્વી, આપણી માં, જીવસૃષ્ટિ, આમાંથી કયો ઓપ્શન છે? સાચો ઓપ્શન આવશે ઓપ્શન બી, કલ્લોલ. જે મિત્રો તમને ખબર હશે ગુજરાતી અને પર્યાવરણ બે જોડે આપેલું છે પુસ્તક કલ્લોલ. પ્રશ્ન 10, મધમાખીને કયા વૃક્ષના ફૂલો સૌથી વધારે ગમે છે? તો આ તમને ખબર જ છે મિત્રો. સાચો જવાબ છે ઓપ્શન એ, લીચી. પ્રશ્ન 11, મારો જિલ્લો એકમ કયા ધોરણમાં આપેલું છે? તો સાચો જવાબ આવશે ધોરણ 4 પર્યાવરણ. પ્રશ્ન 12, ઘર પ્રિય ઘર જોડકા કયા ધોરણમાં આપવામાં આવેલા છે? સાચો જવાબ આવશે ધોરણ 3 પર્યાવરણ. પ્રશ્ન 13, અમૃતાની વાર્તા એકમમાં કયા ગામની વાત કરવામાં આવેલી છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, રાજસ્થાન, જોધપુર નજીક ખેજડી ગામની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 14, સાપ અને મદારી કયા ધોરણમાં એકમ આપેલો છે? તો સાચો જવાબ આવશે ધોરણ 5 પર્યાવરણ. પ્રશ્ન 15, મારું ઘર એકમમાં નસીમ ક્યાં રહેતી હતી? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, શ્રીનગરમાં. પ્રશ્ન 16, ધોરણ 3 પર્યાવરણમાં વન પરી એકમમાં બાળકો કઈ રમત રમે છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સંતાકુકડી અને અંતાક્ષરી. પ્રશ્ન 17, આપણી લાગણીઓની ભાગીદારી એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે?
સાચો જવાબ આવશે ઓપ્શન બી ધોરણ 3 પર્યાવરણ. પ્રશ્ન 18 બારીવાળું પેટ વાર્તામાં સૈનિકનું નામ શું હતું? તો સાચો જવાબ આવશે સી માર્ટિન. પ્રશ્ન 19 ધોરણ 3 પર્યાવરણ એકમ આપણા કામમાં કડિયા કામ કોણ કરે છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ રમેશ. પ્રશ્ન 20 ધોરણ 5 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં વપરાયેલી સંજ્ઞાઓ અને ચિહ્નો કયા છે? તો સાચો જવાબ આવશે ચર્ચા, કહો, લખો, વિચારો, બનાવો, પ્રવૃત્તિ, શોધી કાઢો અને શિક્ષકો માટે. તમને અહીંયા જુઓ આ ચિત્ર આપ્યું છે જે તમારી ચોપડીમાં પુસ્તકમાં પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ચર્ચા, કહો, લખો, વિચારો, બનાવો, પ્રવૃત્તિ, શોધી કાઢો, શિક્ષક માટે. તો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે મિત્રો. તો આ રીતના ઇન્ટરેસ્ટિંગ અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો માટે આપણી ચેનલ જે છે તમે સબસ્ક્રાઇબ ના કરી હો તો કરી દેજો. અને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જે પદ્ધતિ કહેવાય પર્યાવરણમાં મેથડ એના પ્રશ્નો આપણે લાવવાના છીએ. તો આપણી ચેનલ ઉપર બન્યા રહો. ધન્યવાદ.